હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2025 અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા જાહેરાત ક્રમાંક 01/2025 અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા જાહેરાત ક્રમાંક 02/2025 જેમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો 14/11/2025 ના રોજ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક જાહેરાત ક્રમાંક 01/2025 અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક જાહેરાત ક્રમાંક 02/2025 શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2025 અન્વયે ઓનલાઈન અરજી કરનાર દરેક ઉમેદવારોએ તેમના દ્વારા પ્રેફર્ડ કરાયેલ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખાતે 19/11/2025 થી 20/11/2025 સુધી સવારે 11 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. તો જે ઉમેદવારો ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. 19 અને 20/11/2025 બે દિવસ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ પ્રેફર્ડ ડિસ્ટ્રિક્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પસંદ કરેલ જિલ્લા વેરિફિકેશન સેન્ટર ખાતે રૂબરૂમાં ઉપસ્થિત રહી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. અન્ય જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવશે નહીં, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું. જિલ્લા કક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉક્ત સમયગાળામાં જિલ્લા કક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખાતે ઓનલાઈન અરજીપત્રકની પ્રિન્ટ સહી કરી સાથે તમામ અસલ ગુણપત્રકો, પ્રમાણપત્રકો અને અન્ય આધાર પુરાવા તેમજ તેમની 2 સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત રહી ફરજિયાત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. રજૂ કરવાના આધારોની યાદી ઉમેદવારોની જાહેરાતની સૂચનામાં સામેલ છે, તો તે ખાસ મિત્રો જોઈ લેવું. જો આપ નિયત સ્થળે તારીખે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉપસ્થિત નહીં રહો તો આપ ભરતીની આગળની પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા નથી તેમ માની આપની અરજી રદ થવાને પાત્ર થશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવારને પોતે ભરેલ કોઈ વિગતમાં વિસંગતતા જણાય તો વેરિફિકેશન સેન્ટર ખાતે જરૂરી આધાર પુરાવા સહિત લેખિતમાં રજૂઆત આપવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ છે જેનાથી નિમણૂક અંગેનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી અને ઉમેદવારના લાયકાતી પ્રમાણપત્રો કે રજૂ કરેલ દસ્તાવેજો કોઈ પણ સમયે અયોગ્ય માલુમ પડશે તો ઉમેદવારની નિમણૂક રદ થવાને પાત્ર થશે. જો ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અનિવાર્ય સંજોગોના કારણે પોતે રૂબરૂ ઉપસ્થિત રહી શકાય તેમ ના હોય તો યોગ્ય વ્યક્તિને ઓથોરિટી લેટર સાથે આવા સંજોગોના આધાર પુરાવા સાથે મોકલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. જે હાજર રહી શકે તેમ ન હોય રૂબરૂમાં તેમને યોગ્ય વ્યક્તિને ઓથોરિટી લેટર સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવાનું જણાવેલ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રજૂ કરવાના આધારો તેમજ અન્ય સૂચનાઓ છે જે 3/11/2025 ના રોજ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે ભરતી માટેની દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઉમેદવારોની સૂચનાઓને ધ્યાનમાં લેવાની રહેશે. અહીં મિત્રો સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ શિક્ષણ સહાયક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી આપેલી છે. તો તમામ ઉમેદવારોએ યાદી મિત્રો ખાસ જોઈ લેવી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરનું નામ અને પૂરું નામ, સરનામું, જિલ્લાનું નામ, તમામ માહિતી આપેલી છે. તો અહીં મિત્રો અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, તમામ જિલ્લાના પૂરા સરનામા આપેલા છે. તો મિત્રો એક વખત ખાસ જોઈ લેવું. ત્યારબાદ મિત્રો કયા સેન્ટર ઉપર જવાનું છે તે એડ્રેસ પણ આપેલું છે, તો ખાસ મિત્રો જોઈ લેવાનું રહેશે. તો ગુજરાતમાં મિત્રો 37 સ્થળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની કામગીરી થશે. તો દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું. પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની ખાસ મિત્રો જાણકારી મેળવી લેવી અને વહેલામાં વહેલું સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.